હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? તો આજના મારા મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે આજે પહોંચી ગયા છે આરોગ્ય કેન્દ્રમાં મમ્મીની દવા લેવા. મમ્મીની દવા લેવાની હતી, પૂરી થઈ ગઈ હતી. ડાયાબિટીસ છે ને એટલે મમ્મીને દવા પૂરી થઈ ગઈ હતી, મહિના દીની આવી હતી. તો જો આ કેસ કાઢે છે, પણ જો ટ્રાફિક તો જો કેટલી છે, ગળદી બહુ ગળદી છે, કેટલી ગીળદી છે ને. તો અમે બધા રાહ જોઈને, હું ને મમ્મી બેઠા છીએ. તો રાહ જોઈને બેઠા હતા. ત્યાં તો ત્યાં એક છોકરો હતો મસ્ત, એની હારે ઢીંગલા હારે મજા આવી મને રમવાની. જો એને બી મજા આવતી હતી ને મને. તો મેં કીધું લાવ હું એનો સીન લઈ લઉં. હવે મમ્મીનો વારો આવી ગયો છે. મમ્મીની મપાઈ છે બીપી, જો બીપીમાં આપી છે મમ્મીની. અને મમ્મીની બીપી આવી છે 120. હવે આવી છે ડાયાબિટીસ. એટલે મમ્મીની ડાયાબિટીસ છે તો સુગર માપે છે. સુગર હવે કેટલું આવે જોઈએ. સુગરનો છે સોરી નથી જોયું. તો મમ્મીનો વારો હતી પાછો હતો તો દેખાડવાનો હતો. આખું બધાનો છેલ્લે અમારો વારો હતો એટલે બધું ખાલી થઈ ગયું હતું. પછી જો અહીં બધી તમામ જાતની દવા મળે છે, તમામ જાતની, જેને જે રોગ હોય સાવ ફ્રીમાં. અને બધી રીતના જો આ છે ને મમ્મીની દવા લખી દે છે સાહેબ. તો અમે દવા લેવા બારી ઊભું રહેવું પડે. તો આપણે છે તો ઊભા છે હું ને મમ્મી. જો તો મમ્મીની ફાઇનલી બધી દવા, ઓ બાપા દવા તો જો કેટલી બધી આપી છે. હું જોઈને ઓલી થઈ ગઈ. તો હવે અમે મિત કોલોની જવાના રવાના થઈ ગયા છે. તો જો આ મિત કોલોની છે. જો અહીંથી અમે છે ને બધી ગુજરી ભરાય છે બહુ સરસ. આ દીદી માટે ક્લિનિકની એટલે બેડ માટે ચાદર લેવાની હતી. તો આપણે ચાદર લઈ લીધી છે. ચાદર લઈને એક મેં ઘર માટે લીધી, એક દીદી માટે લીધી, અને એક છે ને પછી મેં કીધું શું કરું, મને ટવાલ ગમતો હતો. તો છે ને મેં એટલે આ શું કહેવાય, એક ટવાલ લીધો. જો આ છે ટવાલ, અને એક છે શું કહેવાય બધે. પછી છોકરી નવરાત્રિ આવે છે એટલે એના ગરબી માટે બધું લેવું પડે છે. જો આ છોકરીને લીધી છે. તો હવે ઓકે બાય.